ભરૂચ શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ મુખ્ય માર્ગો પરથી જીવીપી દૂર કરવાના અભિયાનના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ તેમની ટીમના સેનેટરી ઇન્સ્પેક્ટરે વોર્ડ નંબર 8માં સિટી સેન્ટર વિસ્તારમાં આકસ્મિક તપાસ કરતા કોમ્પ્લેક્સના પાછળના ભાગેથી વર્ષો જૂની કચરાનો મોટો ઢગલો મળી આવ્યો હતો, જેથી મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવકે કામગીરી કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા દરરોજ 2 વખત ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપરાંત ફોન પર પણ ફરિયાદ મળતા તાત્કાલિક વાહનની વ્યવસ્થા કરી કચરો ઉપાડવામાં આવે છે। તેમ છતાં સિટી સેન્ટરના વેપારીઓ અને સંચાલકો દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું। ખુલ્લામાં કચરો ફેંકવામાં આવતા રખડતા પશુઓ કચરો ફેંકી વધુ ગંદકી ફેલાવતા હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર મામલે પાલિકા તંત્ર દ્વારા સિટી સેન્ટરના સંચાલકોને ₹2000નો દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે જ કચરાનો તાત્કાલિક નિકાલ કરવા માટે 12 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। નગરપાલિકા તંત્ર દ્વારા વેપારીઓ તેમજ શહેરીજનોને મુખ્ય માર્ગો, જાહેર સ્થળો કે ખુલ્લી જગ્યામાં કચરો ન ફેંકવા અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં જ કચરો આપવા અપીલ કરવામાં આવી છે। શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે પાલિકા તંત્રને સહયોગ આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 8 સેનેટરી ઇન્સ્પેક્ટર આજરોજ સિટી સેન્ટર ખાતે આવેલા પાછળના વિઝિટ કરતા બહુ જૂનો પુરાનો કચરો માલુમ પડેલો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ ટીમ દ્વારા મેઇન રોડ ઉપર જે જીવીપી પોઈન્ટ આવેલા છે તેને બંધ કરવાની કાર્યવાહી સતત ચાલુ છે। આ અભિયાન અમે કેટલા વખતથી ચાલુ રાખેલું છે અને કેટલા ઘણા ખરા પોઈન્ટ બંધ પણ થઈ ગયેલા છે। વારંવાર અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે આપ અમને સહકાર આપો અને ગમે ત્યાં આવી રીતે મેઇન રોડ ઉપર કચરો ના નાખો, જેનાથી ઢોર ઢાંખર કે કશું પણ એને કચરાને ફેંદીને ગંદકી ફેલાવે છે। સિટી સેન્ટરમાં અત્યારે અમે એક આકસ્મિક મુલાકાત લીધી છે। તે લોકોએ ડોર ટુ ડોર 2 ટાઈમ આવે છે। એ લોકોના ફોન કમ્પ્લેન આવે તો પણ ડોર ટુ ડોરની વ્યવસ્થા સતત ચાલુ હોય છે, રેગ્યુલર છે, છતાં પણ એ લોકોની બહાર કચરો નાખવાની એક જે ટેવ સમજો એ ચાલુ છે। અહીંયા અમે પ્રેસિડેન્ટને મળીને અત્યારે પાછળ બહુ 2-3 ખાસો બધો એવા કચરામાં એ લોકોએ ભેગો કરી અને હવે એમને 12 કલાકનો અમે ટાઈમ આપેલો છે કે અમને સાફ કરીને આપો અને હવે પછીનો જે તમારો રોજે રોજનો કચરો છે એ અમારા નગરપાલિકાના ડોર ટુ ડોરના ટેમ્પો આવે છે એમાં આપી અને અમને સાથ સહકાર આપો એટલી અમારી અપીલ છે। હું ઇકરામ પટેલ સિટી સેન્ટર પ્રેસિડેન્ટ બોલું છું। મારે નગરપાલિકાને એટલી જાણ કરવી છે કે હમણાં મારી દુકાનનો વ્યવસાય વેરો બી ભરેલો છે અને હાઉસ ટેક્સ બી ભરેલો છે અને અમારી શોપિંગમાં નહીં તો બી 75 દુકાન છે। 75 દુકાન બી આટલો ટેક્સ ભરે છે, છતાં ટેક્સ આપવા છતાં બી તમે નગરપાલિકા આવી દાદાગીરી કરે। કચરો અમે નાખીએ છીએ કે ઉઠાવી કે ભાઈ ભલે મહિનાનો કચરો છે કે 2 મહિનાનો કચરો છે, પણ ખૂણામાંથી કાઢીને અમે લાવીને નાખ્યો અહીંયા તો એ ઉઠાવવાની તમારે ફરજ પડે છે। તમે અમારી પાસે ટેક્સ લો છો તો પછી તમારે આટલી સેવા અમને આપવી જોઈએ। અગર ટેક્સ ના લે અમે પછી અમે તમારે આ સેવા ના આપીએ તો અમે એક બી દુકાનવાળા ટેક્સ નહીં ભર્યા ના અમારું શોપિંગ બચે કે ના આજુબાજુના શોપિંગવાળા અમે અહીંયાથી ટેક્સ આપીશું। અમે અમારી પાસેથી દુનિયાભરના તમે ટેક્સ લો છો અને છતાં બી તમારા અધિકારીઓ આવીને આવી દાદાગીરી કરે ને પેનલ્ટીની અમને સ્લીપ આપી જાય છે। આવી આ તમારે કચરો ઉઠાવવા માટે કે ભાઈ નગરપાલિકાની અમને આટલી સેવા મળશે તો અમે આટલું કચરો નાખ્યો કે ભાઈ નગરપાલિકા ભરી જાય અમારી પાસેથી। અમને 2000ના પેનલ્ટીની સ્લીપ આપી દીધી આટલા એની કચરા માટે।